હજી સુધી કોઈ જ કાર્યવાહી નથી? સમગ્ર ભારતમાં એમ સમગ્ર ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્નની ચરમ સીમા પર છે। રાજ્યના સામાન્ય પરિવારના યુવાન યુવતીઓ રાત દિવસ મહેનત કરી એમના મા બાપે કાળી મજૂરી કરી એમને ભણાવ્યા હોય એ આશાએ કે ભવિષ્યમાં એમના ઘડપણની લાઠી બનશે, સરકારી નોકરી મેળવશે। પણ આ રાજ્યની સરકારમાં ખાલી પડેલા સરકારી પદોમાં તો ભરતી થતી નથી, પણ ટેટ ટાટના યુવાનો યુવતીઓ જે લાંબા વખતથી માન્ય શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, સચિવશ્રી સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે કે આજે આપણા ગુજરાતમાં જ્યારે 70,000થી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે, ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાયેલું છે, ત્યારે એટલીસ્ટ આ 90,000 જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી, એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો। શા માટે તમે એમને નોકરીથી વંચિત રાખી રહ્યા છો? આ મુદ્દાને લઈને રેલીઓ કરી, ધરણા કર્યા, અરજીઓ કરી, આવેદનપત્ર આપ્યા, અમદાવાદમાં રેલી કરે, ગાંધીનગરમાં ડિટેન થાય। આજે પણ ગાંધીનગરમાં પથિકાશ્રમ અને અલગ અલગ જગ્યાએથી લગભગ 70 જેટલા યુવાન યુવતીઓ જે ટેટ ટાટના અમારા સાથીઓ છે બધાની આજે અટકાયત કરવામાં આવી છે અને રાજ્યની સરકાર તરફથી કોઈ એમની સાથે ડાયલોગ કરવા માંગતું નથી। એટલે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય આ સરકારે બનાવ્યું છે। એટલે હું મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અને માનનીય શિક્ષણ મંત્રીને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું કે તાબડતોબ આ બાબતે એક નિર્ણય કરવામાં આવે અને જેટલા પણ ટેટ ટાટના યુવાન યુવતીઓ છે એ બધાને ન્યાય આપવામાં આવે। આ દિશામાં રાજ્યની સરકાર યોગ્ય નહીં કરે તો આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એક જબરદસ્ત મોટી એક આક્રોશ રેલીનું અમે પ્લાનિંગ કરીશું અને એ વખતે રાજ્યની સરકાર એ વધારે મુશ્કેલીમાં મુકાશે। ખૂબ મોટી સંખ્યામાં યુવાન મિત્રો એ વખતે આવશે। એટલે રાજ્યની સરકારને ફરી વિનંતી, આ ટેટ ટાટના યુવાન મિત્રો એમની ન્યાયી અને વાજબી માંગણી લઈને નીકળ્યા છે, તાબડતોબ આ સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરી એમને ન્યાય આપવો જોઈએ।